રાજપીપળાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં બેંકના પૂર્વ કેશ ઓફિસરે મોટું કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની। શાખામાં બેંકના કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતા બાંગ બોય દેવદાસ ચક્રવર્તીએ કરોડો રૂપિયાનો કાંડ કર્યો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। બાંગ બોય દેવદાસ ચક્રવર્તીને બેંકની 1 કરોડ 93 લાખથી વધુની રકમ અલગ અલગ એટીએમમાં જમા કરાવવાની હતી, પરંતુ તેણે આ રૂપિયા જમા જ ન કરાવ્યા। संतोष 4 रस्ता विस्तार में आवेला एसबीआई एटीएम में आउट ऑफ सर्विस नो मैसेज आवता बैंक मैनेजर विशाल कैलाश सोनीए नवा कैश ऑफिसर ने एटीएम में मोकली तपास करावी। त्या मशीन में मात्र रूपिया 4,38,000 जेटली रोकड़ मळी, જ્યારે બેંકની સિસ્ટમમાં 23,27,000 જેટલી રકમ હોવી જોઈએ તેવું બતાવતા હતા। આ જ પ્રમાણે અન્ય એટીએમની પણ તપાસ કરવામાં આવી તો આવા જ કૌભાંડનો ખુલાસો થતા બેંક મેનેજર ચોંકી ઉઠ્યા, જે બાદ તેમણે એટીએમમાં તપાસ કરાવતા કુલ 1,93,55,000 રૂપિયાની ગેરરીતિ સામે આવી। હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે। રાજપીપળા ખાતે એસબીઆઈના 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે। આવા 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ 1,93,55,300 રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે। આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે।